ઉનાળો આવે એટલે સૌથી પહેલો વિચાર શેનો આવે? બિલકુલ, રસદાર અને મીઠી કેરીઓનો. કેરી તો સૌની ફેવરિટ હોય છે, પણ આપણે શું કરીએ છીએ? કેરીનો રસ કાઢીને ગોટલા સીધા કચરાપેટીમાં, રાઈટ? આજે આપણે આ જ ફેંકી દેવાતા ગોટલામાંથી કંઈક એવું જાદુઈ બનાવવાના છીએ કે તમે માનશો જ નહીં. એકદમ સ્વાદિષ્ટ, હેલ્ધી અને જેને આપણે ઝીરો વેસ્ટ કહી શકીએ એવો ગોટલીનો મુખવાસ. આ ખરેખર એક રાંધણકળાનો જાદુ છે અને એક એવો ખજાનો છે જે મોટેભાગે આપણી નજર બહાર રહી જાય છે. હવે અહીં એક બહુ સીધો સવાલ થાય છે. કચરામાં ફેંકી દેવાતા આ કેરીના ગોટલાઓનું અંતે શું થાય છે? આજના આધુનિક સમયમાં તો તે સામાન્ય ફૂડ વેસ્ટ બનીને કચરાના ઢગલામાં જ ભળી જાય છે. પણ જરા યાદ કરો આપણી દાદીમાની એ જૂની પરંપરાગત રેસીપીઓ. એમની પાસે આ આધુનિક ફૂડ વેસ્ટની સમસ્યાનો એક અત્યંત સ્વાદિષ્ટ અને સસ્ટેનેબલ ઉકેલ છે. આ ગોટલાઓ કોઈ કચરો નથી, પણ સ્વાદ અને સ્વાસ્થ્યનો છુપાયેલો ખજાનો છે. હવે આગળ વધતા પહેલાં એ સમજી લઈએ કે આ મુખવાસ છે શું. આપણા ભારતીય ઘરોમાં જમ્યા પછી જે માઉથ ફ્રેશનર કે પાચન માટેની વસ્તુ ખવાય છે તેને આપણે મુખવાસ કહીએ છીએ. અને આજે આપણે આ જ મુખવાસનું એક વિશિષ્ટ અને ટિપિકલ ગુજરાતી સ્વરૂપ એટલે કે કેરીની ગોટલીનો મુખવાસ કેવી રીતે બને છે તે આખી પ્રક્રિયા એકદમ વિગતવાર સમજીશું. હવે આ આખી પ્રક્રિયા ખરેખર કેટલી સુંદર અને સરળ છે તે જુઓ. આમાં કોઈ લાંબા કે અટપટા કરિયાણાના લિસ્ટની જરૂર જ નથી પડતી. મુખ્ય સામગ્રીમાં માત્ર 4 જ વસ્તુઓ જોઈએ. 15થી 20 કેરીના ગોટલાની અંદરનો નરમ ભાગ, એક નાની ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું અથવા તો સંચળ અને શેકવા માટે માત્ર 2 ચમચી દેશી ઘી. બસ, અહીં સાચો જાદુ આ સામગ્રીઓમાં નહીં પણ તેને બનાવવાની પરંપરાગત પદ્ધતિમાં છુપાયેલો છે. તો આની શરૂઆત કેવી રીતે થાય છે? સૌથી પહેલાં તો પેલી કડક કેરીના ગોટલાને ખૂબ જ સાચવીને ફોડવાના હોય છે. ફોડીને તેમાંથી અંદરની સોફ્ટ ગોટલી કાઢવાની. ત્યારબાદ આ ગોટલીઓને છાલ કાઢીને ચપ્પુ કે સૂડીની મદદથી તેના એકદમ પાતળા અને લાંબા ટુકડા કરવાના છે. આ સ્ટેપ છે ને એમાં ખૂબ જ ધ્યાન અને કાળજીની જરૂર છે, કારણ કે ટુકડા જેટલા પાતળા હશે ને આપણો મુખવાસ અંતે એટલો જ ક્રિસ્પી અને મજેદાર બનશે. હવે અહીં તરત જ એક મોટો પ્રશ્ન થાય કે ગોટલી તો કેટલી કડવી હોય છે, તો એની આ કુદરતી કડવાશ દૂર કેવી રીતે કરવી? કાચી ગોટલી તો એટલી અત્યંત કડવી હોય છે કે તેને સીધી ખાઈ જ ન શકાય. તો આ કડવા બીજને એકદમ સ્વાદિષ્ટ મુખવાસમાં ફેરવવાની આખી પ્રક્રિયા શું છે? ચાલો આ રસોડાનું એક અદ્ભુત રહસ્ય સમજીએ. હવે આવે છે આ આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો અને હા, ધીરજની કસોટી કરતો તબક્કો. પહેલાં 1 કે 2 દિવસ આ ગોટલીના ટુકડાઓને હળદર, મીઠું અને પાણીના મિશ્રણમાં પલાળી રાખવાના હોય છે. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું પણ બહુ જ જરૂરી છે. આ હળદર અને મીઠાનું પાણી જ ગોટલીની કડવાશને સંપૂર્ણપણે ખેંચી લેશે. ત્યારબાદ 3જાથી 5મા દિવસ સુધી તેમાંથી પાણી કાઢીને ટુકડાઓને સુતરાઉ કાપડ પર એકદમ કડક તડકામાં સૂકવવાના હોય છે. સૂર્યનો તાપ આ ગોટલીને એકદમ કડક અને લાંબા સમય સુધી ટકી રહે તેવી બનાવી દેશે. અને હવે વારો છે ફાઇનલ ટચનો. તડકામાં સુકાયેલી આ ગોટલીઓને જ્યારે ગરમ દેશી ઘીમાં ધીમા તાપે શેકવામાં આવે છે ને, ત્યારે તેમાંથી આવતી સુગંધ આખા રસોડામાં ફેલાઈ જાય છે. આહાહા! જ્યાં સુધી આ ટુકડાઓ આછા ગુલાબી રંગના અને એકદમ કુરકુરા એટલે કે ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી તેને ધીરજપૂર્વક શેકવામાં આવે છે. દેશી ઘી અને ગોટલીનું આ મિલન જ તેને એક પરફેક્ટ મુખવાસનું સ્વરૂપ આપે છે. હવે જો તમારે આ પરંપરાગત સ્વાદને થોડો વધુ ચટપટો કે તમારા ટેસ્ટ મુજબ બનાવવો હોય તો એ પણ થઈ શકે છે. શેકતી વખતે તેમાં તમે થોડો અજમો, શેકેલું જીરું અથવા તો સંચળ પાવડર ઉમેરીને તેને એકદમ મજેદાર સ્વાદ આપી શકો છો. આ રીતે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત સ્વાદ અનુસાર આ મુખવાસને કસ્ટમાઇઝ કરી શકે છે. છે ને એકદમ કમાલની વાત? આ આખી પ્રક્રિયા પાછળનું એક મોટું કારણ પણ આપણે સમજી લેવું જોઈએ. આ મુખવાસ ફક્ત સ્વાદ પૂરતો મર્યાદિત નથી હોતો, પણ તે આપણા સ્વાસ્થ્ય માટે એક જાદુ સમાન છે. એક તરફ જુઓ તો એસિડિટી અને અપચા જેવી તકલીફો છે અને બીજી તરફ શાંત પેટ અને સારું પાચન છે. જમ્યા પછી માત્ર એક નાની ચમચી આ મુખવાસ ખાવાથી પાચનતંત્રની સમસ્યાઓમાં ખૂબ જ રાહત મળે છે. એક ફેંકી દેવાતી નાનકડી ગોટલી કેવી રીતે એક શક્તિશાળી પાચક બની શકે છે તે ખરેખર અદ્ભુત છે. આ મુખવાસને લાંબો સમય સાચવવા માટેની એક બહુ જ ઉપયોગી ટીપ પણ આપી દઉં. તેને હંમેશા એરટાઇટ કાચની બરણીમાં જ ભરવો જોઈએ. આ એક નાનકડી ટેવ અપનાવશો ને તો આ ઝીરો વેસ્ટ ખજાનો આખું વર્ષ બિલકુલ ખરાબ નહીં થાય. એટલે કે ઉનાળો અને કેરીની સિઝન ભલે પૂરી થઈ જાય, પણ શિયાળા કે ચોમાસામાં પણ તમે ગોટલીના મુખવાસનો પૂરેપૂરો આનંદ માણી શકશો. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક ખૂબ જ ઊંડો વિચાર કરવા જેવો છે. જરા વિચારો તો,
આપણા રસોડામાં રોજબરોજ ફેંકાતો એવો બીજો કયો કચરો છે જે ખરેખર એક છુપાયેલો ખજાનો છે અને માત્ર એક સાચી રેસીપીની રાહ જોઈ રહ્યો છે? દાદીમાનું આ પરંપરાગત જ્ઞાન આપણને ફૂડ વેસ્ટ વિશે ખરેખર નવેસરથી વિચારવાની પ્રેરણા આપે છે. આ બાબત પર ચોક્કસ વિચાર કરજો, કારણ કે કોને ખબર, કદાચ આપણો આગામી હેલ્ધી ખજાનો કચરાપેટીમાં જ જવાનો હોય. આ સમજૂતીમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક રસપ્રદ